આજે કોનું કેમ કરી નાખવું, આજે કોને બાટલામાં કેમ ઉતારી દો. અડધો અડધ પબ્લિક હવારના ઉઠે ને તઈની આ જ પ્રવૃત્તિમાં હોય. આ 4 કલાક તો મને ને તમને કુબુદ્ધિથી કુમતિથી આ ગ્રંથ દૂર રાખે છે. તો કળિયુગમાં આ ગ્રંથનો આ જીવતો જાગતો પરચો ન કહેવાય? 4 કલાક તો આપણે ખોટા વિચારોથી દૂર રહીએ છીએ. હું ને તમે આપણા જીવનના બધા નિર્ણયો જેના આધારે લઈએ છીએ, આપણી બુદ્ધિના આધારે લઈએ છીએ ને, આપણે જીવનનો કોઈ પણ નિર્ણય હોય આપણે આપણી બુદ્ધિના આધારે નિર્ણય લઈએ છીએ. ક્યાં રોકવા, ક્યાંથી ક્યારે કાઢવા, કોની હારે પરણવું, એમાં તો બુદ્ધિ બેર મારી જાય છે એટલે તો પરણી હકાય છે. ત્યાં બુદ્ધિ નથી ચાલતી. એટલે ત્યારે થોડોક સમય બુદ્ધિ ઉપર પડદો લાગી જાય છે એટલે પરણી શકાય છે. જો બુદ્ધિ કામ કરે તો આ સંસારમાં કોઈ પરણી જ ન શકે. એટલે ઈશ્વરની એક કુદરતી રચના છે. તમે હસો છો એનો મને ફીડબેક મળ્યો એ વસ્તુનો કે વાત સાચી છે. હા, એ કુદરતની રચના છે. 20-25 વર્ષના થાવ ને એટલે બુદ્ધિ ઉપર પડદો જ લાગી જાય. कहने का तात्पर्य है कि આપણે કોઈ પણ નિર્ણય લઈ, આર્થિક, સામાજિક, પારિવારિક કોઈ પણ પ્રકારનો નિર્ણય હોય એ બુદ્ધિથી લેવાય છે. અને બુદ્ધિ કેટલી ભરોસાને લાયક નથી એનું હું તમને ઉદાહરણ કહું. આપણે જેના ઉપર આપણા જીવનનો ભાર મૂકી દીધો છે એ બુદ્ધિનો ભરોસો તમને જીવનમાં ક્યારેક તો એમ થતું હશે ને કે 2 વર્ષ પહેલા ઓલો નિર્ણય લીધો હતો ને એ નો લીધો હોત ને, એની જગ્યાએ આમ કર્યું હોત ને તો સારું થાત. 2 વર્ષ પહેલા ઓલી જમીનમાંથી કાઢીને પછી આપણે બીજે આ બાજુ લીધું, માંથી કાઢીને આ બાજુ નાખ્યું, એની કરતા અહીંયા પાકવા દીધા હોત ને તો વધારે 2 ગણા થઈ ગયા હોત. ત્યાંથી કાઢીને આમાં નાખ્યા ને આ બાજુ કઈ વળ્યું નહીં, વાં વધારે થાય કે નહીં? આવો અનુભવ ભાઈઓએ લીધો જ હોય. બહેનોએ કોઈ પણ કહેવાનો શું મતલબ, તમે 2 વર્ષ પહેલા તો એ નિર્ણય એટલો વિચારીને લીધો હોય. 2 વર્ષ પહેલા તમને એ નિર્ણય બેસ્ટ લાગતો હતો એટલે જ તમે લીધો હોય ને. તમને અવેલેબલ ઓપ્શન માંથી એ નિર્ણય એ સમયે બેસ્ટ લાગતો હોય એટલે તો તમે એ નિર્ણય લીધો હોય, નતર લ્યો. તો એ સમયે તમને બેસ્ટ લાગતો તો, એ શ્રેષ્ઠ લાગતો તો, એ તમને વાહે જતા ખબર પડે, 2-4 વર્ષ પછી ખબર પડે કે ત્યારે આપણે મૂર્ખા હતા. जो हमने उस समय सोचा था, हमारी આપણી સમજ ટૂંકી હતી, આપણી સમજ ઓછી હતી. થાય છે કે નહીં? તો એ સમયે આપણે આપણી બુદ્ધિ ઉપર એટલો ભરોસો મૂકીને ત્યારે નિર્ણય લીધો તો પછી અત્યારે આપણે પછતાવું ન જોઈએ ને. પણ હમ પછતાતે હૈ. જીવન में हर किसी को पछताना पड़ता ही पड़ता ને આમાં હું લગ્નની વાત તો હજી ગણતી નથી. આમાં હજી હું લગ્નની વાત તો ગણતી નથી. ઘણા 10-15 કન્યાઓને જુએ ને પછી નક્કી કરે. 15 કન્યાઓ ના પાડી, હોળમી કન્યાને નક્કી કરે. કેટલું વિચાર્યું છે એ માણે? 15 કન્યાને જોઈને રિજેક્ટ કરીને એ હોળમી કન્યા હારે પરણે, અને છોકરી હોય તો એ હોળમાં છોકરા હારે પરણે. એટલું ચકાસ્યો છે, આમાં આ ખૂટે ને આમાં આ ખૂટે ને આમાં તે નથી ને આમાં તે નથી, આનકન ઘર સારું નથી, આનકન રૂપિયા નથી, આનકન નોકરી નથી, ને આમ નથી, ના રૂપાળી નથી, ના જાડી છે. તમે 1000 વસ્તુને જોઈને 15 જણાને રિજેક્ટ કરી અને 16મા માણાને પરણો. કેટલી બુદ્ધિ વાપરીને તમે 16મા વ્યક્તિ સાથે પરણો, એની હારે 2 દી રહ્યો ને 2 વર્ષ રહ્યો ને પછી એમ થાય આનામાં ઠર્યા નહીં. कहने का तात्पर्य क्या है? कितनी भी हम बुद्धि इस्तेमाल कर लें, कितनी भी हम अपनी समझदारी का उपयोग कर लें, हमारी समझदारी कुछ समय में कम लगेगी. આપણી બુદ્ધિ આપણને થોડાક સમય પછી ઓછી જ લાગશે. અરે ત્યારે સમજણ જ નહોતી, ત્યારે કેટલા મૂર્ખા હતા. હું તમને હજી સીધું સરળ કહું, આપણી બુદ્ધિના નિર્ણયો કેટલા તકલાદી હોય છે અને કેવા બહુ ભરોસો કરી શકાય નહીં એવા હોય છે. બુદ્ધિના 2 કામ છે. કોઈ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર પાસે
બેસો અને સરળમાં સરળ ભાષામાં તમને એમ કહેશે કે બુદ્ધિના બે કામ છે. બુદ્ધિનું એક કામ છે કોગ્નિટિવ ફંક્શન, એટલે કોઈ વસ્તુ તમે જુઓ એનાથી તમને બોધ મળે. અચ્છા આ જોયું, આ રૂમાલ, તો આને જોયું, મારી આંખે જોયું તો તરત બુદ્ધિને બોધ મળ્યો કે આ સફેદ રંગનો રૂમાલ છે. બુદ્ધિનું કામ છે કોગ્નિટિવ ફંક્શન, બોધ લેવો. અને બીજું કામ છે ડિસિઝન મેકિંગ, કે ઈ બોધ લીધો એના પછી બુદ્ધિ નિર્ણય લે છે કે હવે મારે શું કરવું જોઈએ. બુદ્ધિનું બીજું ફંક્શન છે નિર્ણય શક્તિ. હવે બુદ્ધિ જે વસ્તુનો નિર્ણય લે છે ને એના બધા નિર્ણયો ઉધારિયા નિર્ણયો હોય છે. આંખ જુએ, કાન સાંભળે, નાક સૂંઘે, મોઢું ચાખે, ત્વચાને સ્પર્શ થાય, એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ સેન્સરી ઓર્ગન બહારથી આ જુએ, સાંભળે, ચાખે, સ્પર્શે, આ બધું કરે, એના આધારે માહિતી આપણા મગજને પહોંચાડે. આપણા ન્યુરોન્સ દ્વારા માહિતી મગજને પહોંચાડે અને મગજ પછી નક્કી કરે કે આ કારેલા છે ને આ કડવા છે, ન ખા. એટલે બુદ્ધિ તરત એમ કહે છે આ કડવું છે, ન ખા. કઈ તપતું હોય ને એમાં હાથ અડી જાય, સ્પર્શ, તો ત્વચાએ સ્પર્શ કર્યો, ચામડીએ સ્પર્શ કર્યો, તરત જ બુદ્ધિ કહે છે આ ગરમ છે, મૂકી દે. તો પેલી ગરમ છે, મૂકી દે. તો બુદ્ધિનો નિર્ણય છે ઈ આંખ જુએ, મોઢું બોલે, ચાખે, કાન સાંભળે, ત્વચા સ્પર્શ કરે, એના ઉપરથી બુદ્ધિ નક્કી કરે કે આમ કરાય. હવે જુઓ, બુદ્ધિ પોતે જોવા જતી નથી, બુદ્ધિ કઈ ચાખતી નથી, બુદ્ધિ કઈ સાંભળતી નથી, બુદ્ધિ કઈ સૂંઘતી નથી, બુદ્ધિ કઈ સ્પર્શ કરતી નથી. સ્પર્શ કોણ કરે છે? આંખ, કાન, મોઢું. એનો મતલબ બુદ્ધિ નિર્ણય કોક કરે અને કોકના આધારે કરે. આ તો એના જેવું થયું ને કે તમે આમ રૂમમાં ઓરડામાં બેઠા હો, ઓરડો બધી બાજુથી બંધ છે અને બહારથી જે વ્યક્તિ બધું જુએ છે, કરે છે, એ વ્યક્તિ જોઈને તમને આમ અંદર આવે અને સમાચાર આપે કે આમ બહાર આવું બધું ચાલે છે. એના આધારે તમે નિર્ણય લ્યો. એ બહારનો માણસ આવીને તમને સાચા સમાચાર આપે, તમે સાચો નિર્ણય લ્યો. ખોટી માહિતી આપે તો તમે ખોટો નિર્ણય, કારણ કે તમે તો પોતે બહાર કઈ જોયું જ નથી. તો તમારા બધાય નિર્ણયો ઉધારીના છે, તો એ નિર્ણયો ઉપર ભરોસો કેમ રાખી શકાય? હાવ સીધો સાદો હું તમને હાલો ને હજી શીરો ગળે ઉતરે ને એમ ઉતાર, એમ આપણે આ વાતને સમજીએ. તમારા એક હાથમાં છે ને, એક હાથમાં આમ બરફની પાટ મૂકવાની, બરફનો મોટો, આમ બરફની મોટી ઈંટ લેવાની, સમજે? એક હાથમાં 15 મિનિટ સુધી એ હાથમાં બરફ પકડી રાખવાનો. બાથરૂમમાં જવાનું, બાલ્ટી, બાથરૂમમાં જે નળ ચાલુ કરવાનો ને એની એક ડોલ ભરવાની, બરાબર? એ ડોલ ભરીને રાખવાની. એક હાથમાં 15 મિનિટ સુધી બરફ પકડો અને બીજો હાથ છે, જમણો હાથ છે, એને તમે ગેસમાં થોડોક આમ ઉપર દાજોની એવી રીતે આમ થોડીક વાર તપાવવાનો, શેકવાનું. જેમ શિયાળામાં કેમ આપણે અગ્નિનું તાપણું કરી, આમ દાજોને એ રીતે દૂર દૂરથી તાપણું કરવાનું ગેસ ઉપર, ચૂલા ઉપર. હવે એક હાથમાં બરફ છે, એક હાથના 15 મિનિટ તમે ગેસ ઉપર શેક્યો છે. હવે તમે ઈ બે હાથને ઓલી ડોલમાં બોળવાના. બરફ વાળો હાથ જે પકડ્યો, બરફ મૂકી દો, ઈ બરફ વાળો હાથ ડોલમાં બોળો અને જે હાથથી શેક કરતા હતા ઈ હાથને તમે ડોલમાં મૂકો તો જમણો હાથ તમને એમ કહેશે, બાપરે બાપ, પાણી તો બહુ ઠંડુ છે, ઠંડુ ગાર જેવું છે. જે હાથથી તમે શેક કરતા હતા ને એને પાણી ઠંડુ ગાર બરફ જેવું લાગશે, અને જે હાથમાં બરફ પકડ્યો હતો ને એને તમે ડોલમાં બોળશો ને તેમ કહેશે, અરે ગરમ છે, ગરમ છે. હવે વિચાર કરો, પાણી છે ને આ હાથને લાગે છે ને એટલું ઠંડુય નથી, પાણી આ હાથને લાગે એટલું ઠંડુય નથી, આ હાથને લાગે એટલું ગરમે નથી. પાણી રૂમ ટેમ્પરેચર ઉપર છે. તમે કેવી રીતે કઈ રીતે એની અંદર પ્રવેશ કરો છો એના ઉપરથી નિર્ણય લેવાય. હવે વિચાર કરો, 15 મિનિટ બરફનો હાથ શેકેલો હોય અને અગ્નિનો હાથ શેકેલો હોય તો આપણા નિર્ણયો એક જ શરીરથી લેવાયેલા બુદ્ધિના નિર્ણયો બે જુદા જુદા હોય તો હું ને તમે જે સમાજમાં, જે વાતાવરણમાં, જે માહોલમાં હું ને તમે ઘડાઈ ગયેલા છીએ, હું ને તમે ટેવાઈ ગયેલા. આ બરફ 15 મિનિટ રાખ્યો તો હાથ બરફથી ટેવાઈ ગયો, અહીંયા તાપણે મૂક્યો તો એ ટેવાઈ ગયો, 15 મિનિટ કન્ડિશનિંગ ટેવાઈ ગયું, તો એ ટેવાયેલું હતું ને એ પ્રમાણે એને નિર્ણય લીધો. એમ હું ને તમે આ જન્મ ત્યારના લઈને 30, 35, 40 વર્ષ આખા સમાજ જીવનને જોઈ જોઈને કેવા ઘડાઈ ગયા, કેવા ટેવાઈ ગયા, એ જેવું જોયું એવા મગજમાં ગાંઠો વળી, એ પ્રકારનો દ્રષ્ટિકોણ બન્યો. તો એ બુદ્ધિનો શું ભરોસો? એ બુદ્ધિનો શું ભરોસો? જેમ આ બે હાથે કરેલા નિર્ણય
ઈ ટેવના કારણે બે ખોટા, આય ખોટો ને આય ખોટો, બે માંથી એકે સાચા નહીં, ડાયગોનલી ઓપોઝિટ ખોટા. એમ મારા વાલા સ્વજનો, મારા વાલા જ્ઞાતિજનો, બુદ્ધિના લેવાયેલા નિર્ણયો આવા હોય છે. ઈ જે જુએ છે, જેવું ચાખે છે, જેવું સમજે છે, ઈ પ્રમાણે પોતે નિર્ણય લે છે. અને આપણે જોયું ઈ સાચું જોયું, આપણે સાંભળ્યું ઈ સાચું સાંભળ્યું. ઈ સાચું છે કે ખોટું છે, યોગ્ય છે કે અયોગ્ય છે, એનું ફિલ્ટર કોણ આપે? બંધવ ગુરુપદ પરમ પરાગા. શું સાચું છે, શું ખોટું છે, શું સારું છે, શું ખરાબ છે, શું યોગ્ય છે, શું અયોગ્ય છે, આ ફિલ્ટર, આ વિવેક ક્યાંયથી મળતો હોય તો એ ગુરુપદ પાસેથી મને તમને એ વિવેક મળે છે. અને તો આવી જ રોચક ઇન્ટરેસ્ટિંગ કથાઓ, વાર્તાઓ જાણવા માણવા માટે મારી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો. સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે મન ભરીને શેર કરો. જય શ્રી કૃષ્ણ.